નમસ્તે દર્શક મિત્રો, દ્વારિકા નગરીના એફબી પેજમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. દ્વારિકા નગરીના એફબી પેજ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય. સર્વ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ. આધ્યાત્મિક જીવન દર્શન નામની સિરીઝ અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ. જ્યોતિષ ક્ષેત્રને લગતા અલગ અલગ મુદ્દાઓ એ પણ અમે આપને આ વિવિધ એપિસોડોની દરમિયાન એ પણ આપની સાથે જોડાઈ અને જણાવી રહ્યા છીએ. તો આજનો જે વિશેષ એપિસોડ છે, આજે આપણે ખાસ કરીને દ્વારકાધીશ જગત મંદિર પાસે આવેલા શ્રી ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયની અંદર આવ્યા છીએ. આપણી સાથે શાસ્ત્રીજી અને ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય હિતાતભાઈ ભટ્ટ પણ જોડાણા છે. આપણે એમની પાસેથી આજે વિશેષ કરીને જે આપણી કુંડલીની અંદર જે પાંચમું ખાનું એટલે કે પંચમ ભાવ શું હોય છે એમના વિશે જાણશું અને વિવિધ પંચમ ભાવને લગતી માહિતીઓ એ પણ આપણે આજે આજના એપિસોડની અંદર એ જાણશું. તો સૌપ્રથમ હિતાતભાઈ, અમારા ચેનલની અંદર આપનું સ્વાગત છે. તો સૌપ્રથમ આપ અમારા દર્શક મિત્રોને પંચમ ભાવ એટલે શું એ આપ જણાવો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સૌપ્રથમ રાઘવભાઈ, દ્વારકા નગરીમાં જોડાયેલા સર્વે દ્વારિકાધીશના ભક્તોને મારા જય દ્વારકાધીશ. આપને પણ જય દ્વારકાધીશ. આપનો જે પ્રશ્ન છે પંચમ ભાવને લઈને, તો પંચમ ભાવ એટલે શું? આની પહેલાં આપણે ચર્ચા કરી ચતુર્થ ભાવની. ચતુર્થ એટલે 4 કેન્દ્રના ભાવ, અને પંચમ ભાવ જે છે એને ત્રિકોણ ભાવ કહેવામાં આવે છે. તો ત્રિકોણ ભાવમાં 3 ભાવો જોડાયેલા છે કે આપણે જોઈએ છે કે આ 3 ભાવના સ્વામીઓ ક્યારેય પણ અશુભ ફળ આપતા નથી. અમુક અનિવાર્ય સંજોગોમાં અશુભ ફળો આપે છે, પણ વધારે અશુભ ફળો આ ભાવના સ્વામીઓ આપતા જોવામાં આવ્યું નથી જ્યોતિષશાસ્ત્રમાં. તો એ 3 ભાવ કયા છે? તો ત્રિકોણ ભાવના 3 ભાવ આપણે કહીએ તો 12 ભાવોમાંનું પ્રથમ ભાવ, બીજું ભાવ છે એ પંચમ ભાવ, અને ત્રીજો ભાવ છે એ નવમ ભાવ. આ 3 ભાવ છે એને ત્રિકોણ ભાવ કહેવામાં આવે છે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દ્વિતીય ત્રિકોણ ભાવ એટલે પંચમ ભાવ. એનું બીજું નામ છે પુણ્યપુંજ ભાવ. કારણ કે પુણ્ય હશે તો જ આપણે સંસારમાં સારી રીતે જીવી શકશું, એટલે આને પંચમ ભાવ કહેવામાં આવે છે. તો જે આજે આપણે ખાસ કરીને પંચમ ભાવ એટલે કે આ કુંડલીનું જે પાંચમું ખાનું હોય છે એમના વિશે આજે વિશેષ કરીને આ એપિસોડ લઈને આવ્યા છીએ. તો જે પંચમ ભાવ હોય છે એમની ઉપરથી આપણે આપણા જનજીવનની અંદર કયા કયા ક્ષેત્રોને લગતી જાણકારીઓ જાણી શકાય, અને પંચમ ભાવની અંદર વિશેષ કરીને શું શું જાણી શકાય તે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. પંચમ ભાવ પરથી અનેક વસ્તુઓ જાણી શકાય છે, પણ મુખ્ય વસ્તુમાં જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું કે અધ્યાત્મનું જ્ઞાન. બધી વસ્તુઓ આપણે જન્મશું તો ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જાશું એમ કહેવામાં આવે છે, પણ આપણું જે આધ્યાત્મિક જ્ઞાન છે કે જે આપણે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમમાંથી છોડાવે છે. હું તો કહું 12 ભાવો મહત્ત્વના છે, પણ આ પંચમ ભાવ જે મહત્ત્વનું છે, બહુ શ્રેષ્ઠ સ્થાન છે. અધ્યાત્મનું જ્ઞાન જો ન હોય તો આપણે કંઈ પણ પ્રાપ્ત નથી કરી શકતા. ગીતામાં પણ ભગવાને કીધું બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. આપણે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો જીવનમાં જ્ઞાન જરૂરી છે. તો એ અધ્યાત્મનું જ્ઞાન પણ આપણે પંચમ ભાવમાંથી જાણવા મળે છે. પછી મંત્રનું જ્ઞાન. આપણે જોઈએ છે કે ઘણા વ્યક્તિઓ મંત્રોના ઉચ્ચારણ કરે, પણ ખોટા મંત્રનું ઉચ્ચારણ કરે તો જીવનમાં હાનિ થઈ શકે છે. એટલે મંત્રનું પણ જ્ઞાન અને મંત્રના ઉચ્ચારણનું જ્ઞાન, અને મંત્રના ઉચ્ચારણના જ્ઞાન પણ પ્રાપ્ત હોય છતાં પણ ક્યારે કયા મંત્રનો જાપ કરવો. આપણા શાસ્ત્રમાં કીધું છે કે આ મંત્રનો જાપ જો આ સમયે કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.
પછી ક્યાંક ક્યાંક તંત્રનું જ્ઞાન પણ પંચમ ભાવથી જ હોય છે, કારણ કે તંત્રમાં પણ મંત્ર જોડાયેલા છે. અને ત્યાર પછી ગુહ્ય જ્ઞાન જે કહેવામાં આવે છે એ પણ આ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. અને પછી પંચમ ભાવ પરથી સંતાનનું સુખ બહુ મહત્ત્વનું છે. આપણી પાસે ખૂબ સંપત્તિ હોય પણ સંતાન ન હોય તો આપણે જીવનમાં દુઃખી થતા હોઈએ છીએ. જ્યારે પંચમ ભાવને પાપ ગ્રહો દ્રષ્ટિ કરતા હોય કે પંચમ ભાવ કોઈ પણ રીતે પીડિત હોય ત્યારે આપણે સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી. હું તો ત્યાં સુધી કહું, જ્યોતિષશાસ્ત્રના રચયિતાઓએ તો ત્યાં સુધી કીધું છે કે સંતાન જ નથી થતું. કારણ કે પહેલે જ મેં કીધું કે પુણ્યનું ભાવ છે આ. જો આપણું પૂર્વજન્મના સારા કર્મ અને પુણ્ય હશે તો આપણે સંતાનની ઉત્પત્તિ થશે. એટલે જો સંતાન ઉત્પત્તિમાં આપણે પરેશાની થતી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક પુણ્ય ઘટે છે. અને આપણે જો મોક્ષ યાત્રામાં પણ આગળ વધવું હોય તો પુત્રની જરૂર પડે. આપણી અંત્યેષ્ટિ ક્રિયા પણ પુત્ર નહીં કરે તો આપણે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય ને પ્રેત યોનિમાં ભટકવું પડશે. ત્યારબાદ વિદ્યા. વિદ્યા દદાતિ વિનયમ. આપણે એમ કહીએ કે આ માણસ ભણ્યો નહીં, એમાં પાછળ રહી ગયો. ભણવું બહુ જરૂરી છે. એટલે વિદ્યાનું પણ, અને વિદ્યામાં પણ ઉચ્ચ શિક્ષણ કોલેજમાં આપણે વિદ્યા એ પણ પંચમ ભાવથી જોઈ છે. અને વિદ્યા મળશે તો કેવી મળશે? આપણે ઘણા 10 પાસ થઈ જાય પછી અમારા પાસે આવે કે અમારા છોકરાને કઈ લાઈન અપાવીએ, એન્જિનિયરિંગ અપાવીએ, સાયન્સ અપાવીએ કે આર્ટ્સમાં મોકલીએ, શું કરીએ અમને કંઈ ખબર પડતી નથી. અને છોકરો તો બિચારો અસમંજસમાં જ હોય કે મારે શું કરવું. તો કઈ લાઈન આપણે જીવનમાં લઈએ અને આપણે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય એ પણ પંચમ ભાવથી જોવામાં આવે છે. કારણ કે ઘણીવાર આપણા માતા પિતા કહે કે દીકરા તું એન્જિનિયરિંગ લઈ લે, અત્યારે બધા એન્જિનિયરિંગમાં જાય છે અને એન્જિનિયરિંગમાં જ સારું છે. પણ દીકરાની જન્મ કુંડલીમાં સાયન્સના યોગ હોય અને આપણે એન્જિનિયરિંગ લેવડાવીએ તો ન દીકરો સાયન્સ ભણી શકે કે ન એન્જિનિયરિંગ ભણી શકે. એટલે હું કહું છું કે એકવાર જન્મ પત્રિકા આપણે દેખાડી અને પૂછી લેવું કે મારા દીકરાને કઈ લાઈન લેવડાવીએ. કારણ કે જીવનનો અત્યારે આધાર વિદ્યા થઈ ગયો છે. વિદ્યા નહીં હોય તો નોકરી નહીં મળે. અને અત્યારના લોકો એક બહુ સરસ વાત કરે કે નોકરી હોય તો છોકરી આપીએ. એટલે નોકરી હોય તો જીવન બહુ સરળતાથી વ્યતીત થાય છે. એટલે વિદ્યા પણ આપણે પંચમ ભાવમાંથી જોઈએ છે. અને પછી વાત આવે છે બુદ્ધિની. હાલો હું કહું કે સાયન્સમાં જવાના યોગ છે પણ છોકરો કંઈ ગ્રાહ્ય જ નથી કરી શકતો તો. એટલે બુદ્ધિ ઘણા લોકો એવા હોય છે કે એક જ વારમાં શીખી લે. કોઈક કહે કે ભાઈ તારે આમ કરવાનું છે તો એક જ વારમાં શીખી લે છે ને. આપણે જોઈએ છે કે નાના બાળકને આપણે ઘણા માતા પિતા એમ કહે કે અમારા દીકરાને તો અમારે એક જ વાર કહેવું પડે એટલે એને બધું આવડી જાય છે. તો એ ગ્રહણ કરવાની ક્ષમતા પણ પંચમ ભાવમાંથી જોવામાં આવે છે. આપણે બુદ્ધિમાં હાનિ થાય, આપણે એમ કહીએ કે આ તો સાવ બુદ્ધિ વિનાનો છે, ન કરવાના કાર્ય કરે છે, અમારું નાક કપાવે છે, આવા કામ જો સંતાનો કરતા હોય તો ક્યાંક ને ક્યાંક પંચમ ભાવ પીડિત જોવામાં આવે છે. પછી વાત આવે છે ધર્મ અને અધ્યાત્મ. તો અધ્યાત્મ માટે એક વાત બહુ સરસ કરી છે કે ધર્મ એટલે શું. ગોકર્ણજીએ ભાગવતમાં બહુ મસ્ત વાત કરી. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષામ જય કામ તૃષ્ણામ. તો આપણે પરલોકોની નિંદાનો ત્યાગ કરવો. પછી આપણામાં રહેલી ઈચ્છાઓ કે મારે આ કરવું છે તે કરવું છે એ બધી ઈચ્છાઓનો ત્યાગ. પછી સંતોની સેવા, ગુરુજનોની સેવા. અને છેલ્લે કીધું સેવસ્વ સાધુ પુરુષામ અન્યાશ્ચ દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા
સેવા કથા રસમ હો નિતરામ પીબત્વા. ઘણા લોકો છે ને એમ કહે કે અમે આટલું બધું પુણ્ય કરીએ, સત્કર્મ કરીએ, પણ અમને પુણ્યનું ફળ પ્રાપ્ત થતું નથી. તો એનો જવાબ ભાગવતમાં ગોકર્ણજી આપે છે. આ પુણ્યની વાત આવે છે એટલે કહું. આપણે પર નિંદા બહુ કરીએ કે ઓલો આવો છે, ઓલો તેવો છે, તો આપણે બીજા લોકોની નિંદા કરીએ છીએ, તો એમાં આપણે આપણા પુણ્યને ખોઈ બેસીએ છીએ. એટલે શાસ્ત્રકારો ના પાડે છે કે પર નિંદા, બીજા શું કરે છે એ મૂકી દો, તમારે શું કરવું છે એમાં ધ્યાન આપો. એટલે પંચમ ભાવ છે એ અધ્યાત્મમાં ઉન્નતિ કરવી હોય તો પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. અને બીજી વાત, ઘણા લોકોના મનમાં હોય છે કે અમે કયા ભગવાનને પૂજીએ તો અમારું જીવન છે એ સારી રીતે વ્યતીત થાય. તો ઈષ્ટદેવનું પણ નિર્ધારણ પંચમ ભાવમાંથી થાય છે. ઘણા ગણપતિને પૂજે તો એને સારું થાય, ઘણા હનુમાનજીને પૂજે તો સારું થાય, ઘણા દેવીને પૂજે તો સારું થાય, પણ પોતાની જન્મપત્રિકા અનુસાર ઈષ્ટદેવનું નિર્ધારણ કરવામાં આવે છે. અને ત્યારબાદ સાહિત્યની રચના. કારણ કે સાહિત્ય, સંગીત અને કલા, જો આ ત્રણ વસ્તુ ન હોત તો મનુષ્ય સારી રીતે જીવી શકત નહીં. એટલે સાહિત્યકાર બનવું હોય કે સાહિત્યની રચના કરવી હોય તો એનું જ્ઞાન પણ આપણે પંચમ ભાવ પરથી મેળવીએ છીએ. કેવી સારી સારી રચનાઓ કરી છે. અને એ રચનાઓ એમ નહીં કે આપણા ખાલી મનનું રંજન જ કરે, પણ આપણે કેમ જીવવું એ પણ આપણા સાહિત્ય અને કાવ્ય શીખવાડે છે. મારા મગજમાં અત્યારે એક સારી પંક્તિ આવે છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ કે જે પીર પડાઈ જાણે રે. વૈષ્ણવજન એટલે એવું નહીં કે જે ટીલા ટપકા લગાડે, ગળામાં માળા પહેરે, નહીં. જેને બીજા વ્યક્તિઓ ઉપર દયા આવે છે એને વૈષ્ણવજન કહેવામાં આવે છે. જે બીજાની મદદ કરે છે એને વૈષ્ણવજન કહેવામાં આવે છે. આપણે જોઈએ ઘણા બધા એમ કહે કે મારે ચેરિટી કરવું, બીજાની મદદ કરવી છે, તો એ બીજાની મદદ કરવામાં સફળતા મળશે કે નહીં એ પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. પછી સાહિત્ય આવી ગયું. હવે આવે છે વાત સંગીતની. તો સંગીતમાં પણ 3 વિભાગો જણાવવામાં આવ્યા છે. ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીતમ ઉચ્યતે. એક છે ગાયન. ગાયનમાં સફળતા મળશે કે નહીં એ પંચમ ભાવ, દ્વિતીય ભાવ અને તૃતીય ભાવ પરથી જોવામાં આવે છે. પછી નૃત્યમાં સફળતા મળશે કે નહીં એ પંચમ અને પંચમની સામેનો ભાવ એકાદશ ભાવ પરથી જોવામાં આવે છે. અને પછી આવે છે આપણે કહીએ બોલિવૂડ. અત્યારના સમયમાં શું કહે? બોલિવૂડ. પહેલાંના સમયમાં રંગમંચ કહેતા હતા. બોલિવૂડમાં સફળતા મળશે કે નહીં એ પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. પછી પંચમ ભાવ પરથી બીજી બધી વસ્તુઓમાં આપણે જે ટીવી જોવાય છે, સિનેમા જોઈએ છે, પિક્ચર જોઈએ છે, એ પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે. પછી એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત કહું તો પૂર્વજન્મ. માણસને જો પૂર્વજન્મ અને પૂર્વના કર્મ ખબર પડી જાય તો એ આ જીવન, અત્યારે જે જીવન જીવી રહ્યો છે એને સરળતાથી જીવી શકશે. ખબર પડી, એકવાર માણસને ખબર પડે કે મેં આમાં ઠેબું ખાધું તો બીજી વાર આ કરાય નહીં, તો પૂર્વજન્મ પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. પછી અચાનક ધનથી લાભ. ઘણાના જીવ અમને પૂછવા આવે કે અમને ક્યાંય અચાનક ક્યારેય ધનથી લાભ થશે કે નહીં, અમારે આ જીવન મહેનત જ કરવાની. તો જીવનમાં અચાનક ધનથી લાભ, પછી દાટેલા ધનથી લાભ, કોકની સંપત્તિ મળવી, પછી કોઈ પણ વિષયોનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન. ઘણા કેવા હોય, આપણે એમ કહે ને કે છીછરું પાણી છે આ વ્યક્તિ, તો એને જ્ઞાન નથી પણ ઉપર છલું બોલે છે. પણ ઊંડાણપૂર્વકનું જ્ઞાન પંચમ ભાવ પરથી જોવામાં આવે. પછી મનોવિજ્ઞાનનું પણ જ્ઞાન પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. ત્યારબાદ આપણે જે તીર્થમાં છે એ તીર્થનું જ્ઞાન પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે દ્વારકા જેવા તીર્થમાં આપણો જન્મ થયો અને દ્વારકાધીશનું સાનિધ્ય આપણે મળે છે, એ પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. પછી સટ્ટા બજાર,
વાદ વિવાદ, શેર બજાર, આ બધું પણ પંચમ ભાવ પરથી જ હોય છે. અને છેલ્લે પ્રેમ, આજના સમયની બહુ કોમન વાત થઈ ગઈ. માતા પિતા આવે અને પૂછે, જન્માક્ષર દેખાડે તો દીકરો શું કરશે કે નહીં એ કાંઈ ન પૂછે, પણ એમ પૂછે અમારું નાક તો નહીં કપાવે ને. પ્રેમ વિવાહ એ પણ પંચમ ભાવ પરથી જોવામાં આવે છે. હું એમ કહું છું, પ્રેમ કરવો કંઈ ગુનો નથી. પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણએ પણ કર્યો છે, કરો પ્રેમ, પણ પ્રેમમાં વિશુદ્ધતા હોવી જોઈએ. કેમ અધ્યાત્મને ને પ્રેમને પંચમ ભાવમાં મૂક્યો? પ્રેમ કેવો હોવો જોઈએ? નિર્મલ હોવો જોઈએ. પ્રેમમાં વાસના ન હોવી જોઈએ. વાસનાનો ભાવ છે એ 12મો ભાવ છે. પણ પંચમ ભાવને પ્રેમથી મૂક્યો તો આધ્યાત્મિક પ્રેમ હોવો જોઈએ. કે પ્રેમ હોવો જોઈએ કે પ્રેમ છે મુક્તિનો માર્ગ છે. ગોપીઓએ પ્રેમ કર્યો ભગવાન શ્રી કૃષ્ણને, પણ એ પ્રેમ કરીને કૃષ્ણને પણ મુક્ત કર્યા. એને કૃષ્ણને એમ નથી કીધું કે તું ગોકુળ મૂકીને ન જા. એટલે અત્યારના દરેક પ્રેમીઓને હું આ દ્વારકા નગરીના પેજ પરથી અપીલ કરું કે તમે પ્રેમ કરો, કંઈ વાંધો નહીં, પણ તમે પ્રેમમાં ને પ્રેમમાં તમારા સામેના પ્રેમીને બાંધો નહીં કે હું કહું એમ કર. પ્રેમ છે મુક્ત કરે છે, બાંધતો નથી. અને પ્રેમ જે તમને પ્રેમ આત્મહત્યા કરવા માટે ઉત્સુક કરાવે એ પ્રેમ નથી, એ તમારી વાસના છે. કારણ કે પ્રેમ છે એ ક્યારેય આત્મહત્યા ન કરાવે, પ્રેમ તો જીવતા શીખવાડે. પછી પ્રેમમાં આપણે સફળતા મળશે કે નહીં. ઘણાને એવું હોય કે 2 વાર પ્રેમ થાય, કંઈ વાંધો નહીં, પ્રેમ અનેકવાર થઈ શકે. પહેલા પ્રેમમાં સફળતા ન મળી હોય તો બીજા પ્રેમમાં પણ સફળતા મળી શકે છે. એટલે પ્રેમ પણ આપણે પંચમ ભાવ પરથી જોતા હોઈએ છીએ. જી, ખૂબ જ સુંદર અને રસપ્રદ માહિતીઓ આપની પાસેથી આજના એપિસોડની અંદર અમને અને અમારા દર્શક મિત્રોને જાણવા માટે મળી રહી છે. તો હવે અમારો આગલો પ્રશ્ન આપને એ રહેશે કે આજ વિશેષ કરીને જે પંચમ ભાવ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો પંચમ ભાવનો કુંડલીની અંદર અન્ય ભાવોની સાથે શું સંબંધ રહેલો છે તે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. પંચમ ભાવનો અન્ય ભાવો સાથે સંબંધ, તો મેં વાત કરી પ્રેમની. તો પ્રેમનું સુખ એટલે પંચમથી ચતુર્થ ભાવ જે થાય છે એ ભાવ છે અષ્ટમ ભાવ. એટલે પ્રેમનું સુખ જોવું હોય કે પ્રેમમાં માણસને સુખ મળશે કે શું થશે, તો એ અષ્ટમ ભાવ પરથી જોઈ શકાય. પછી અધ્યાત્મ માર્ગનું જ્ઞાન, અધ્યાત્મ માર્ગનું જ્ઞાન છે તો અષ્ટમ ભાવ છે એ પણ ગુહ્ય જ્ઞાનને દર્શાવે છે. તો અધ્યાત્મ માર્ગના જ્ઞાનમાં કેવી ઉન્નતિ થશે એ પણ અષ્ટમ ભાવ પરથી જોઈ શકાય છે. પછી પંચમ ભાવ, પંચમથી પંચમ એટલે 9મ સ્થાન આવે. એટલે એ પણ 9મ સ્થાનને ભાગ્ય સ્થાન કીધું છે. પણ સુખ અને સુખ પછી અધ્યાત્મ જ્ઞાનની જે આપણે એમ કહીએ ને કે આપણે દાણા વાવી દીધા, પણ દાણા વાવ્યા પછી એ અંકુરિત કેવા થયા, તો એ 9મ ભાવ પરથી જોવામાં આવે છે. પછી અધ્યાત્મ માર્ગમાં આવનારા કષ્ટો, કારણ કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ રે, તો એમાં આવનારા કષ્ટો પણ આપણે પંચમ ભાવ પરથી જોતા હોઈએ છીએ. પછી પિતાની સંપત્તિ પણ એ પણ આપણે 9મથી પંચમ એ પણ આપણે પંચમ ભાવ પરથી જોતા હોઈએ છીએ. અને પછી વાત કરીએ પંચમથી તૃતીય ભાવ છે, સપ્તમ ભાવ છે. જો પંચમેશ અને સપ્તમેશ એકબીજાની રાશિ પરિવર્તન કરી અને પંચમ અને સપ્તમ સ્થાનમાં વિરાજમાન થાય તો લોકોના પ્રેમ વિવાહ થાય છે. પછી પંચમેશ જો લગ્નમાં વિરાજિત થાય તો પોતાના બળ દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા સમાજમાં માન પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે છે. જ્યારે પંચમેશ દ્વિતીય ભાવમાં આવે ત્યારે દ્વિતીય ભાવમાં આવવાથી પરિવાર સાથેનું સુખ પણ સારું રહે છે. તો ખૂબ જ આપણે સુંદર એવી માહિતી પંચમ ભાવ વિશે જણાવી રહ્યા છો. તો હવે અમારો આગલો પ્રશ્ન આપને એ રહેશે કે જે પંચમ ભાવ ઉપર આજનો એપિસોડ આપણે લઈ રહ્યા છીએ, તો પંચમ ભાવના કારક ગ્રહો ક્યાં રહેલા છે તે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. પંચમ ભાવનો કારક ગ્રહ છે
એ ગુરુ ગ્રહ છે. કારણ કે ગુરુ ન હોય તો કંઈ ન હોય. જ્ઞાન પણ ગુરુ છે, વિકાસ પણ ગુરુ છે. એટલે ગુરુ ગ્રહ જ્યારે શુભ હોય ત્યારે પંચમ ભાવનું ફળ આપણે સારું મળે છે. પણ પંચમ ભાવનું આપણે જોઈએ તો પંચમ ભાવમાં કાલપુરુષની કુંડલીમાં સૂર્ય ગ્રહ આવે તો સૂર્યના ઘરમાં ગુરુ. રાજા એકલો હોય અને રાજાને ગુરુ ન હોય તો રાજા ઉચ્છંકલ થઈ જાય. તો સૂર્ય ગ્રહ છે એ આપણી સમાજમાં માન, પ્રતિષ્ઠા, આદર, સત્કાર, તેજ અને આત્માના જ્ઞાનને સૂર્ય દર્શાવે છે. અને સૂર્ય અને ગુરુનું મિલન એટલે રાજા અને ગુરુ એટલે આત્મા અને જ્ઞાનનું મિલન જ્યારે થાય છે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યારે પંચમ ભાવમાં ગુરુ આવે ત્યારે કારકો ભાવ નાશાય થાય, બરોબર છે, પણ એને અધ્યાત્મ માર્ગમાં પણ સારી રીતે ઉન્નતિ કરાવે છે. તો આપે એમાં દર્શક મિત્રોને પંચમ ભાવના અધિષ્ઠાતા એટલે કે જે કારક જે દેવ હોય છે એમના વિશે, ગ્રહ વિશે આપણે જણાવ્યું. તો હવે અમારો આપને અંતિમ પ્રશ્ન એ રહેશે કે જે જાતકોનો જે પંચમ ભાવ દૂષિત હોય છે, નિર્બળ હોય છે, એમને ક્યાંક ને ક્યાંક પંચમ ભાવ નબળો હોવાને લીધે જીવનની અંદર તકલીફો આવતી હોય છે, એવા દર્શક મિત્રો માટેનો આપ સામાન્ય ઉપાય એવા ક્યાં રહેલા છે એમના કારણે એમને પંચમ ભાવ જે હોય છે એ નિર્બળમાંથી એટલે સારો થાય, પ્રબળ થાય, એમની માટે કોઈ સામાન્ય ઉપાય અમારા દર્શક મિત્રોને નામ જણાવો. પંચમ ભાવના ઉપાયોમાં સૌ પ્રથમ તો હું એ કહીશ કે આપે આપની કુંડલી ખોલવી. કુંડલી ખોલી અને જોવું કે કઈ રાશિ આવે છે અને એ પંચમેશનો નંગ પણ ધારણ કરવો. એના ગ્રહોના જપ કરાવીને જોવું કે પંચમેશ મારક નથી થતો તો જ નંગ ધારણ કરવો. ત્યારબાદ બુધનો પંચમ ભાવમાં જો આપણી બુદ્ધિ આપણે ઘણી બધી વાર લખીએ, વાંચીએ, યાદ ન રહેતું હોય તો ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં, નારાયણના મંદિરમાં, વિષ્ણુના મંદિરમાં જઈ અને તુલસીનો હાર છે એ ભગવાનને જો ચડાવવામાં આવે તો પંચમ ભાવનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પંચમ ભાવની શુભ ફળ પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીનારાયણની જો ઉપાસના કરવામાં આવે, ભગવાન સૂર્યની ઉપાસના કરવામાં આવે તો પણ પંચમ ભાવનું શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અને એક ખાસ સૂચન, કોઈ પણ ઉપાય કરતાં પહેલાં કે કોઈ પણ વસ્તુનું દાન આપતા પહેલાં કોઈ પણ સારા એવા જ્યોતિષની પાસે જન્માક્ષર દેખાડી એનું માર્ગદર્શન લઈને કરવું. કારણ કે એક જ્યોતિષનો નિયમ છે રાઘવભાઈ કે ઉચ્ચના ગ્રહનું આપણી કુંડલીમાં જે ગ્રહ હોય એની 3 અવસ્થા હોય: ઉચ્ચ, નીચ અને સ્વરાશિ. ઉચ્ચના ગ્રહનું ક્યારેય દાન કરવું નહીં, નીચના ગ્રહનું દાન લેવું નહીં. આપણે ઉચ્ચના ગ્રહનું દાન કરી દેતા હોય, આપણે ઘણીવાર ખબર ન હોય અને આપણે એમ થાય કે હાલો ને આજે બુધવાર છે તો મગનું દાન કરી દઈએ. આપણે ક્યાંક સાંભળ્યું હોય કે મગનું દાન કરવાથી બુધ ગ્રહ સારો રહે, પણ બુધવારે જો મગનું દાન દઈએ અને બુધ ઉચ્ચ રાશિમાં હોય તો આપણે વ્યાપાર વ્યવસાયમાં હાનિ થાય છે, આપણી યાદશક્તિ ઘટવા માંડે છે. એટલે કંઈ પણ દાન કરતાં પહેલાં બહુ વિચારીને કરવું. ખૂબ ખૂબ ધન્યવાદ આજે આપ અમારી સાથે જોડાણા અને જે કુંડલીની અંદર જે 5મો ભાવ એટલે કે જે 5મું ખાનું હોય છે એમની માહિતીઓ, રસપ્રદ માહિતીઓ અમારા દર્શક મિત્રોને જણાવવા બદલ. તો આધ્યાત્મિક જીવન દર્શન નામની સિરીઝની અંદર આજે આપણે વિશેષ કરીને દ્વારકાધીશ જગત મંદિર પાસે આવેલા શ્રી ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયની અંદર આપણે આવ્યા. આપણે કુંડલીને અંદર આવેલા 5મા ભાવ વિશે આજે આપણે એવી ઘણી બધી એવી રસપ્રદ માહિતીઓ પણ શાસ્ત્રીજી હિતાતભાઈ ભટ્ટ પાસેથી જાણી. તો આપને કોઈ પણ જ્યોતિષીય ક્ષેત્રનું માર્ગદર્શન આપને મેળવવું હોય તો આપ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર પાસે આવેલા શ્રી ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. અને
જ્યોતિષ ક્ષેત્રને લગતી માહિતીઓ પણ આપ અહીંયા આવીને મેળવી શકો છો. તો આપ અમારી સાથે દ્વારિકા નગરીના એપી પેજમાં પણ આવી જ રીતના જોડાયેલા રહેજો. પવિત્ર શ્રાવણ માસ પણ હવે થોડા જ દિવસોની અંદર આવી રહ્યો છે. તો અમે આપને શ્રાવણ માસની અંદર પણ વિવિધ કવરેજો આપના સુધી પહોંચતા કરીશું. તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમે ફરી એક વખત ટૂંક જ સમયની અંદર આપની સમક્ષ હાજર થઈશું. ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાય અને સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.